તો આજે આવી અમારા ગામમાં મગર ને આપણા હાથમાં આવી ગયું અડધું સફરજન. તો વેલકમ ટુ માય બ્લોગ, જય દ્વારકાધીશ, જય ઉડવાળા. તો આજે આપણે જવું છે જેતપુર લુગડા લેવાને. અંબે નીકળી ગયા ભાઈ જેતપુર. અને તમને તો ખબર જ છે હું ગમે અહીંયા એકલો હોય જ નહીં, આપણે ભેગો એક તો હોય. ગાડિયા કમે નાખ દે. અને અમે ભૂલ્યા ચોકડીએ તા આપને ભાઈ કઈક આ અને આ શું છે એ તમે જે કોમેન્ટમાં જણાવી દેજો. અને આ તો અહીંયા જ ઉભું રહી ગયું, આપણે ઓલી સાઈડ જવું હોય પણ જવા નથી. અને વાહે કયું નો ખટાળા વાળો ઓલન માર્યા મારી થયો છે. અને આ વાહે બેઠો બેઠો બેડીનું ઠૂઠું હરગાવીને બેઠો. ખટાલા આગળથી આવી ગયા સીધા દુકાને ને આપણે સીધો ગમી ગયો આ શર્ટ. અને બીજી આ જોડી. પછી ત્યાંથી લુગડા લઈને વયા ગયા આપણે પાછા ખર્ચે જ ને. આપણે લુગડા લેવામાં ઘડીકમાં તળના ફળ જ હોય. પછી ઉગી ગયા પહેલા પેટ્રોલ પંપ આગળ. અને કોઈને પણ જાનમાં જો ડમ્ફરિયા ભાડે જોતા હોય તો અહીંયાનો સંપર્ક કરો. પછી ત્યાંથી અંબે નીકળી ગયા મગર જોવા, કેમ કે મગર આવી છે આપણા નદીમાં. ગાડી આગળ મેકીને થઈ ગયા આપણે હાલતા નથી. અને અહીંથી દેખાય છે કે આપણા ગામના માણા પૂગી તો ગયા લાગે નહીં. અને સાચો ને એવું થયું, ત્યાં પૂગીને જોઈતા તો આપણા ગામના માણા જ ઉભા હતા. અને મગર જીરીક બાઈને નીકળી તા તો હંધાઈને ભાગવું હોત પડ્યું. હંધાઈ ભાગી ગયા પણ ઓલા બે હજી ત્યાં જ ઉભા. પાછી મગર સેટી નથી, મગર અહીંયા બાવળ નીચે જ છે. જો દેખાય છે ને મગર, જો બહુ મોટી છે. મગર તો વહી પાણીમાં. પછી અમે બે પણ નીકળી ગયા પાછા ઘર બાજુ. મગર જોઈને ઓલાય તો હંધાઈને મોર ખસકાવી. આજના બ્લોગમાં તો તમને મગર દેખાડવાનું, એટલે આપણે મગર દેખાડી દીધી. આજનો બ્લોગ આટલો જ. જો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.